નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસએમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે એક તો ખેડૂતો માટે ખાસ કરીને ખુશીના સમાચાર છે। ખેડૂત મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત જે 22મો હપ્તો જમા થવાની તારીખ જાહેર કરાઈ ચૂકી છે। ખેડૂત મિત્રો, તમે અત્યાર સુધીમાં તમને 21 હપ્તા તમારા ખાતામાં જમા થયા છે। તો ખેડૂત મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈએ તો એની તારીખ જાહેર કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું એ 22મા હપ્તા વિશે। તો ખેડૂત મિત્રો, જો હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને સરકારી યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો ખેડૂત મિત્ર, ચાલો આપણે શરૂઆત કરીએ વિડીયોમાં। કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો માની પ્રધાનમંત્રી મોદી સાહેબ એ રિલીઝ કરવાના છે। સમગ્ર દેશમાં એ કાર્યક્રમ થવાના છે। ગુજરાતમાં પણ વિશેષ કાર્યક્રમ થાય। 9,32,00,000 ખેડૂતોને 18,640 કરોડની સહાય આ કિસાન સન્માન નિધિમાં દેશમાં આપવામાં આવશે। ગુજરાતમાં 49.59 લાખ લોકો થી વધુ ખેડૂતોને 22મા હપ્તા પેટે 1,028 કરોડ રૂપિયા થી વધુ સહાય એ સીધી ખાતામાં જમા થશે। તારીખ 13 માર્ચ 2026 રોજ આ કાર્યક્રમ યોજાશે। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જે ટેન્ટેટિવ ટાઈમ મળ્યો છે સાંજે 5 વાગે યોજાવાનો છે। સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતથી માંડી અને જિલ્લા સુધી અમારા કેવીકે એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી માંડીને વિભાગના જેટલી પણ અમારા ટ્રેનિંગ સેન્ટરો છે, આ બધા જ ઉપર આ કાર્યક્રમ થવાનો છે। દરેક ગામમાં થવાનો છે। ખાસ કરીને આજની મંત્રીમંડળની બેઠકમાં વિશેષ નિર્ણય થયો છે કે દરેક તાલુકામાં ખેડૂતોને તાલુકા મથક ઉપર ખૂબ સારી વ્યવસ્થા કરીને, કારણ કે ખૂબ સન્માન સાથે આ એમના હપ્તો મળે એનો નિર્ણય કર્યો છે। એટલે તાલુકા લેવલે તમામ તાલુકાઓમાં પણ 1000 થી 2000 ખેડૂતોને એકત્રિત કરાય છે। બાકીની તમામ જગ્યા ઉપર પણ આ ખેડૂતો એકત્રિત થવાના છે અને માનનીય મોદી સાહેબ ત્યાંથી એ હપ્તો રિલીઝ કરશે અને ગુજરાતમાં 1000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં એ મળવાના છે।